કે ભાઈ સદગુરુ શરણ સેવતા સૌદ લોક પૂજાય. કે શિવ વિરેનજી શારદા ગુરુ તણા જસકાય. શિવ વિરેનજી શારદા ગુરુ તણા જસકાય, કારણ કે શેષ ને મહેશ ઈ પણ ઠાક્યા ગુરુના ગુણ ગાતા, એવો ગુરુના નામનો મહિમા છે. હવે એ નામે કરીને આપણે બધાય સેટેથી બધા ક્યાંય ત્યાંયથી ભેગા થઈને નામને આશ્રણમાં લઈ કે નામનો મહિમા ગાય, કે નામને આપણે નામનો મહિમા સાંભળીને બધાય જેને નામમાં ભાવ પ્રેમ હોય એ ભેગા થાય. નકર તો જ્ઞાન છે એ માણસ કદાચ સાંભળે તો એને કઈ લાગે નહીં, કે અમુક આળસ અડે. નામ છે એ એક રામરસ છે. શું છે? રામરસ છે ભાઈ. કે રામરસ ऐसा है मेरे भाई, जो कोई पिए तो अमर बनी જાય. હવે પણ અમર પીએ તો બની જાય ને, રામ રસ પીવા માટે એમાં મહેનત કરવી પડે. એમને રામરસ પાઠ લીધે રામરસ પીવાતું નથી કે હાલો સદગુરુએ નામ આપ્યું કે આપણે એની પાઠ લઈ લઈએ તો કે રામરસ પીવાય, એવું નથી. પણ એની માટે કાયમી માટે આપણે મહેનત કરવી ભાઈ. પૂર્ણ ભાવ પૂર્ણ પ્રેમથી જો મહેનત કોઈ કરે તો નક્કી નામ છે. નામ ને નામી બે એક જ સ્વરૂપે રમી રહ્યો છે ભાઈ. જે નામથી આપણે આ સંસાર આખો હાલે છે, ભાઈ ફલાણા ભાઈ એનો વ્યવહાર હાલતો હોય, એનું આખું નામ કમાઈ ગયા હોય, નામેથી. અને જે આ મોબાઈલમાં જોતા રોમે રોમમાં જે નામ ગાજીરું છે, હવે ઈ નામની આપને ઓળખાણ સદગુરુ કરાવે ભાઈ. કે એવું નામ તમામના માણસના હૃદયના એમાં છે, નામ રૂપે ઈશ્વર બિરાજમાન છે ભાઈ. હવે એવા નામ રૂપે જે બિરાજમાન છે, કારણ કે આ દેહની અંદર સતત એ નામે રોમે રોમે રણુકાર કર્યું છે ભાઈ. તો એ નામને પામવા માટે આપણે સદગુરુ નું સમરણ લઈ અને એમાં આપણો ભાવ પ્રેમ અને લોહ લગન લગાડી. માણસને જેટલી એમાં ભાવ પ્રેમ જાગે તો એવી રીતે જ આપને નામને જાણી શકીએ છીએ, કારણ કે પોતે પોતાનો નિજ અનુભવ થઈ શકે છે. નકર જા નો કે પોગે રવિ, નો પોગે કવિ, ના પોગે અનુભવ. અનુભવ તમારો જે નિજ અનુભવ પોતે પોતાનો ઈ ના સુધી પોગીએ કેમ છે? નકર આત્મ છે એ આત્મ તત્વ ને જે આપણે સીનવું છે, આત્મ તત્વનો અનુભવ કરવો છે. કારણ કે આત્મા છે એ કોઈ દિવસ હાથમાં આવીને દેખાડ્યા રેખો નથી. આત્મા આખું છે એ આ આખું એને જોઈ ન શકે. પણ જે પોતે સદગુરુ નામ સમરણ જે છે, દ્રષ્ટિ એવી કંઈક બતાવી છે કે પૂર્વ જન્મની આંધળી મારા ગુરુએ આપી આંખ. એ કે ગુરુ શરણ રજ આજતા, એ કે મારી મટી ગઈ સર્વે જાય. હવે આવી જેને જાયખ મટી જાય એને આત્મ તત્વના દર્શન થાય છે ભાઈ. અને આત્મ તત્વના દર્શન એટલે કે કોઈ એવો આકાર રૂપે દર્શન ન થાય, એનો અનુભવ આપણને આપણો એવો અંદરથી કઈક એવો સંકેત આપે છે, એનો આભાસ થઈ રહ્યો છે, માલિકા કઈક કહેવા માંગે છે મર્મોપીરી વાત. હવે ઈ જો આપણને સમજાય, ઈ કઈ સમજાય કે આપણા એમાંથી આવ કુસંગ જો નીકળી જાય, આપણું મન છે એ એકદમ આમ નિર્મળ બની જાય અને હાવ શાંત અવસ્થા હોય, તો તમને આમાં એવો અવાજ આવી રહ્યો છે કે હવે એમાં જો તાર તમારો લાગે તો ઈ નિજ અનુભવ આત્માનું જે સિત્વન થઈ જાય ને તો આ સમજાય એવું છે. નકર આપણે નામનું સમરણ કરીએ, આપણે ભાવે હોય, પ્રેમ હોય, બધું હોય, પણ કે હા આપણને સમજાય કા નહીં ભાઈ. નકર સંતોએ તો કીધું છે કે ભાઈ લાખ કરોડ પાવન બાષ્ટી અન કરોડ પસાસ. એ કે ગંગાજી જઈને મોટો યજ્ઞ કરી નાખી તોય કોઈ જો આ ધર્મ કરે, જે ધર્મમાં રહે છે, ધર્મમાં આનંદમાં રહે છે અને ધર્મનો
જય થાય છે એવો ધર્મ એક હાવ મામૂલી માણસ કરી શકે એવો આ નિઝાર ધર્મો છે. જો કોઈ કરે તો નકર કોઈ રાજા મહારાજા પણ આખું રાજા રજવાડા હાંકતા ગયા છતાંય આ નામને પામી અને આનંદ આત્માનો અનુભવ કરી અને આનંદ કરી ગયા છે. ને આપણે થી નો થાય એમ કરીએ તો આ વસ્તુ બને નહીં. કારણ કે જે આપણો મન જ છે, મનની જેવી ગતિ થઈ જાય કે આપણાથી નો થાય તો નો થાય. ભાઈ સંતોએ કીધું છે કે ભાઈ જાગ જાગ મન કે તું સુતા, જાગ્રત નગરી ને કે સોર નો લૂટે કે જખ મારે કા જમતા. જાગી જવું હોય નામ ની અંદર, પણ આ દેહ ને તો આ કાયમી હોય તો હોવું પડે. નકર તો મધુ બાપા બેહી રહી કેટલાય દીતા નામી હારે સી આમનન જ બેહન હું તો થાકી જાઉં. એટલે જેને નામમાં નામ રૂપે જ બની ગયા હોય, નામનો મહિમા પોતે એ નામ હોય એ રૂપે જ બની ગયા હોય, ત્યાં જ એ કે એ બોલે પછી જે એ નિર્ણય કરે એ થઈ શકે. ભાઈ હવે એવું નામ આ તમામ જે છે જ્ઞાની છે અજ્ઞાની છે જે નામી છે તમામના હૃદયમાં એ નામ તો રોમે રોમમાં ગાંધું છે. પણ એની કારણ કે શસ્ત્ર નામ સાહેબના શસ્ત્ર નામમાં સહી. ભાઈ પણ આ નામની ગમ તો કોકને થઈ. ભાઈ નામ ગણાય કારણ કે જીવ દિશા, જીવ તમામ જીવ કો એટલે તમામ એમાં આકાર ભલે ની મનુષ્ય નો હોય, કોઈ 84 યોની નો હોય, પણ જીવ તો ખરો ને. જીવ કીડી થી કોઝર સુધીમાં બધી હરકો. કારણ કે કીડીમાં હાથીમાં કે હું કીડીમાં કે તું કાતું એ સર્વમાં એક જ હરકો રંગીલો છે. પણ આ ફેર હેમાં છે આપણી દ્રષ્ટિ. જ્યાં સુધી નામ સ્મરણ થી આપણી પોતે પોતાની અહમ શક્તિ હીન નો પામે ત્યાં સુધી કોઈ દિવસ એ દ્રષ્ટિ સમજાય નહીં આપણને. તો સદગુરુ એવી આપણને પરંપરા અપાર જળજડી દીધી છે. કારણ કે મારા સદગુરુએ જડી છે અપરંપાર. એ કે ઉખડી કોઈથી ઉખડે નહીં, લાખો મથી ગયા આમાં લુહા. કોઈ પણ સદગુરુની જડ જો જડી દીધી હોય ને ભાવ પ્રેમથી જો એ જળને આપણે આશ્રણમાં લીધી હોય તો એક યુગ તો નહીં, યુગો યુગો સુધી કોઈ આ જળને ઉખેડીએ કેવું નથી. પેલા યુગની અંદર પ્રહલાદ રાજા ક્યાં કે 5 કરોડ ને લઈને નિર્વાણ પદી ઉતર્યા. પણ યુગ ભલે ની ગમે એટલે હાલા જાય પણ એની કીર્તિને કોઈ દિવસ કલંક ન લાગે, એની કીર્તિ કોઈ દિવસ નાશ ન પામે. કારણ કે એવો અભય વસનના નામને પામી અને કીર્તિને જેને ઉજાગર કર્યો છે. તો એવું નામ તમારી અને મારી પાસે આવેલું છે. તો એવા નામથી આ બધું હાલી રહ્યું છે. નામથી જે કઈ થઈ રહ્યું છે ભલે ની ગમે એ 500 કે 1000 2000 માણામાં હાલો રામભાઈ બેઠા હોય ને આપણે ગમે એટલા માણા હોય ને હાથ કરી રામભાઈ ત્યાં 5 રામભાઈ હોય પણ એમાં ખબર પડે કે ફલાણો ભાઈ જ મને હાથ કરે. નામ એવું જ છે. નામ જે તમે તમારા નામમાં તમારે જો હેત હોય ભાઈ, હેતે હરી આવે. હરી નામની ત્યાં તસવીર ન હોય. અંધાઈની તસવીર બતાવે પણ એ આપણે એ માન્ય ન કરે ભાઈ. પણ હરી એટલે તમારા ઈ આપણા દેહની અંદર છે. એમાં આપણા દેહમાં જઈ પછી નામ સ્મરણ ની હારે તમારું હું પણ હીન થાય અને સત્ય નામ જો દર્શાય તો ખબર પડે કે હરી કોણ. સદગુરુ દીદાર ઈ હરી છે. કોણ છે ભાઈ? સદગુરુ દીદાર ઈ જ હરી. એ પોતે ઈશ્વરના ઘરનો પેગામ લઈને જ આવેલા છે. એના હાથથી જેટલા જીવોનો ઉદ્ધાર થાય એ જ એનું કર્તવ્ય છે. જે કઈ આમાં પોતે પોતાની આપણે ધર્મય કરવો હોય પણ આપણાથી થતો નથી. પછી આપણે કઈ કર્મ કરવું એ આપણા હાથની વાત જ નથી. માણસ કે હું કરું કરતલ બીજો કોઈ મધુ બાપા કેમ અંજાઈને પડે એમાં તો મારો હરી કરે એવું. કારણ કે એના હાથમાં જીવનની દોરી આપણે આપી ગયો પછી આ જેમ હાલે હાલવા ગયો ભાઈ.
કારણ કે આમાં તો ગુજાર એક નામનો જ થઈ રહ્યો છે. આ ભમર રૂપી વૈકુંઠ, આપણો દેહમાં જે આત્મા છે એ એક વૈકુંઠ રૂપી ભમર, કારણ કે એ સ્વર્ગલોકનો જ વાસી છે. જીવ આત્મા બધા હેરખા છે, કારણ જીવ છે એ જીવ કહેવાય, પણ એ આત્મા દિશામાં જો જાય તો એ પરમાત્માની એને ઝાંખી થાય અને એને આખી એની જીવન ગાથા ઓળખાય. ભાઈ, આ મન કર્મના શ્વાસાથી આપણો આ દેહ બંધાણેલો છે 5 તત્વનો, જળ, વાયુ, અગ્નિ, આકાશ ને પૃથ્વી. આમાં છઠ્ઠો જો સિતાર બાજે ઈશ્વર અરે એ હરી હેતથી જો તાર લાગી જાય તો ખબર પડે કે ભાઈ આ મારું કર્તવ્ય શું છે અને આ હું શું કરી રહ્યો છે, મારે શું કરવાનું. સંસાર વ્યવહારમાં રહી અને ભક્તિ આમ નિર્મળથી આધીનતાથી થાય એવું છે. ભક્તિ કોઈ આડરૂપ કોઈ નથી, જ્યાં સુધી સમજાય નહીં ત્યાં સુધી આડરૂપ પણ છે ભાઈ. અને ભક્તિ તમને સમજાણા પછી સહેજે સહેજે એ તમારે એમાં સદગુરુ શરણે જો રહી જાવ એટલે ઓટોમેટિક એની તમને પ્રેરણા મળતી જાય. મધુ બાપા કહે ને કે રામજીનો લીલો ઘોડો, એમ એ પછી લીલો ઘોડો પલાણ ના જ માંડેલો ભાઈ. એમાં માણસ ધારે તો માણસમાંથી દેવ પણ બની શકાય એમ છે ભાઈ. માણસનો અવતાર એટલે એ દેવ બનવાનો જ અવતાર. માણસ છે એ ભક્તિ કરીએ કે ભાઈ ભક્તિ આપણે કહીએ. મધુ બાપા કે આમ 84 ના જીવ છે એમાં સવા સાલે પણ એને ખબર નથી ને. અને મનુષ્ય ભલે કાળો, કુબડો, લૂલો, લંગડો, બાડો, બોબડો કે કોઈ પણ 18 અંગ એના વાંકા હોય, પણ ઈશ્વરના ઘરનું નામ લેવાનો એને જ અધિકાર છે. એ જ લઈએ, ભલે ગમે એવો હોય પણ નામ એ જ લઈએ કે બાકી આ 84 યોનીના જીવ છે એ ઈશ્વરના નામ એનો શ્વાસ હાલે પણ એને ખબર નહીં ભાઈ. અને ગુરુ મળ્યા એટલે બધું સબ કુછ આપણને મળ્યું એમ માનો ભાઈ. ગુરુ મળી ગયા એટલે આપણને સંતોએ તો ના સુધીનું કીધું, કારણ કે ના સુધીનું એનું કીધું કે ભાઈ જેને જેને ગુરુ મળ્યા એના તો 84 યોના ફેરા ટળ્યા ભાઈ. 84 લાખ યોનીના ફેરા ટળી ગયા અને આત્માની અનુભૂતિ થઈ. આત્માની અનુભૂતિ થઈ જાય એટલે ઈચ્છાધારી કહેવાય. શું કહેવાય? એની ઈચ્છાધારી. જે આપણો દેહ છે એ સ્વતંત્ર છે, ઈચ્છાધારી છે. માણસ ધારે તો દેવ પણ બનીએ કે ધારે તો એની ઈચ્છા મુજબ જઈએ કે ઈચ્છા મુજબ આવે કે નિર્ભય ઘરના અંદર એનો વાસ થાય એવું. પણ આવું નિર્માણ કરવું, આવો ભાવ આવું કરે, આવું મને કહીએ થાય, આવું મને કેમ થાય, એવી આવી જેને તલબ હોય ભાઈ. કારણ કે આપણા ઘર હોય એમાં હુતા હોય ને યારું નીકળ્યો હોય ને આપણને કેમ નીંદર ન આવે. હવે એવી નામની જેને નાગણી હોય એને આ નક્કી થાય. પછી હાલતા ચાલતા જો કોઈને પગમાં કાંટો બેઠો હોય અને જેને હબકાર આવતા હોય એને ભાઈ મૂંઢ મતી ગ્યામાર ને આ વસ્તુ થાય છે ભાઈ. જેનું જે ગ્યામાર માણસ એને થાય જ નહીં ભાઈ. કારણ કે ખાવું હોય, પીવું હોય, પહેરવું હોય, ઓઢવું હોય અને 8 કલાક નીંદર કરવી હોય એનું આ કામ હોય. નીંદર કરે ભાઈ, એવું નથી આ દેહને નીંદર કરવી પડે. પણ આ દેહને તમે જેટલી તમે કેળવો એટલું કેળવાય, કારણ કે જેવી ટેવ પાડો એવી પડે. તમે કદાચ 12 ને 12 24 કલાક માણસ હોય, કદાચ 12 કલાક હોય ને 12 કલાક કામ કરે, એમાંથી ખાલી 3 જ કલાક નીંદર કરે અને બાકીનો ધંધે રહી, તો એવી ટેવ. આ દેહને તમારે જેવું રાતના તમારે એક નક્કી કરી લેવું કે હવે મારે આજ રાતે કાયમી 1 વાગે જાગવું. તમારે 3 જ આવું કરવું પડે. 100થી રાતે તમે નહીં, ઓટોમેટિક નીંદર હોય જાય. આ નીંદર આવી ક્યાંથી જાય ને નીંદર પાછી કહીએ વહી જાય એ ગમ કોક ને જ થાય. નીંદર હું છે એ ગમ કોક ને જ થાય ભાઈ. આવું બધાને નહીં સમજાતું, કારણ કે જે સદગુરુમાં જે પીડ્યા રાશે, સદગુરુ જે કહે છે, જે સદગુરુ બોલે છે એમાં જેનો પૂર્ણ ભાવ છે એને એમ છે એમ સમજાય છે. અને એને પછી મોક્ષ કે મુક્તિની એને જરૂર પણ નથી. એ ઈશ્વર ભરોસે જીવે છે. અને ઈશ્વર ભરોસે જે જીવ્યા, ઈશ્વર ભરોસે જે હાલે, ઈશ્વરને જે કઈ હોપીને કરે છે એના કાર્ય સુધર્યા છે ને એના નામ છે. એના નામ જ યુગો યુગ રે એવું છે ભાઈ.
નકર નામ તો આમાં રોમે રોમે ગાંધીરું છે, પણ એ ખબર કઈ પડે, કારણ કે તમામ આમાંથી આપણી તમામ દેહમાંથી અવગુણ નીકળી જાય ત્યાં એક સત. અહીંયા એક કબીર સાહેબે કીધું સતનામ. એવો મધુ બાપાએ મને આનંદ અને અનુભવ કરાવ્યો એટલે હું કહું છું. આ પોતે મારે આવું કેલું છે, અને આ સંતોની સાક્ષી આપણી સહી કે નહીં ઈ પણ ઈ આપણને કરાવે, તો આપણને ખબર પડે કે આ માર્ગ ઉપર આપણે સહી. એટલે સંતોએ કીધું છે કે ભાઈ સત્ય નામના કરી લે ગુજારા, સદગુરુ મેરા માય બોલે. સદગુરુ મેરા આ માય બોલે, આપણા દેહની અંદર બોલે. સદગુરુ મેરા માય બોલે કે માયલા શહેરમાં રત્ન અમૂલક. આમાં એ કે વસ્તુ ભરી છે વણતોલ. આના કોઈ મૂલ્ય કરીએ કે એમ જ નથી, કારણ કે એક એક સવાસાની આરે જે આપણે બોલી રહ્યા છીએ એનો મૂળ કોઈ હાથી એવું છે. સંતોએ શું કીધું? જેને અનુભવ્યું કે જેને એને માણ્યું છે, એને એની એવી વેદના છે, એવા સંતોએ કીધેલું છે કે ભાઈ આ એક શ્વાસો સેલો શ્વાસ માણસમાં વયો જાય અને કોઈ લાવી જ દે, એ સંતો લાવી કે બીજા કોઈ લાવી નથી. કે આવી બીજી કોઈ વિજ્ઞાન ગાથા તમે ગમે અહીંયા જુઓ. અહીંયા કીધું કે ભાઈ શ્વાસ નર્તન અંજલિ ટપત શ્વાસો શ્વાસ, એક શ્વાસ જાને કા 3 લોક કામ, આકાશ પાતાળ. આ 3 લોકના મૂળનો એક એક શ્વાસો આપણે પડે. હવે આમાં આની મૂળ આખી કેમ એક? આ કઈ રીતે આ બોલાતું છે, કઈ રીતે આ અવાજ થતો છે? હવે આનો અનુભવ કરવા આપણા દેહમાં જ જવું પડે. આ સાંભળે ને આખું છે કઈ થાય નહીં. જ્યાં સુધી આપણા કાન સાંભળે છે ત્યાં સુધી અંદર આમ રાખવાનું બંધ કરો, માયકાથી ઉલેશું ભાઈ. જ્યાં સુધી મધુ બાપા કેમ આપણી સૂક્ષ્મ દ્રષ્ટિ જ્યાં સુધી અંદરથી જો ન ખુલે ભાઈ, ત્યાં સુધી કોઈ દિવસ આ વાત શક્ય નથી થતી. પણ એની માટે તમારે હેત પ્રયત્ન હોય ભાઈ. સદગુરુની કૃપા જો થાય તો પૂર્ણ આ દેહને પામીએ ભાઈ. આ શરણ કમળ થી શિખર કમળ સુધી આ દેહમાં તમારે આ પ્રકાશ થાય ને એમ જ તમને બધું પૂછે. એનું નામ કહેવાય સત્ય નામ ગીતું. જ્ઞાન છે એ બ્રહ્મ શક્તિ ઉર્જા છે. શું છે? બ્રહ્મ શક્તિ ઉર્જા છે. એ શક્તિ સદગુરુદેવ છે, સદગુરુ બ્રહ્મ છે. એ શક્તિથી જ આ બધું થઈ રહ્યું છે. હવે એ પોતે આપણે એને આત્મા કેવો, પુરુષ કેવો, શું કેવું? અંધાઈમાં એક જ હરખી સમદ્રષ્ટિ, એનું નામ જ બ્રહ્મ કહેવામાં આવે છે ભાઈ. બ્રહ્મ જ્યાં તમે જોવો ના એ સિવાય કઈ દેખાય જ નહીં. આવું પોતે પોતાનો અનુભવ થવા મળે અહીંયા આપણે મનાય કે બીજે આ કઈ હું મંથન કરું છું કે અમારા નાથની દયા છે એમ. જ્યાં સુધી આપણે નોખું નોખું સમજાવવા મળે આવું હોય, આવા વંટોળે આ તો સીડ્યા જ કરે છે. પણ હવે આમાં રેવું જેમ જેમ આમાં સત્યમાં આપણે આ પ્રયત્ન કરીએ એમ એમ કષ્ટી પણ આવે. કષ્ટી નું આવે એમ નહીં, કષ્ટી આવે પણ એમાં પ્રયત્નથી પાછું નું. પ્રયત્ન કરતું બન્યું નથી જવાય. એમાં જેમ જેમ આપણને કષ્ટી પડે એમ મહેનત રખાય તો જેમ છે એમાં નામને આપણે સમજી શકીએ અને ભવપાર ઉતરી શકીએ. નકર તો આમાં ભવપાર કેમ ઉતરવું? હજી આપણો નક્કી પણ ન હોય તો કઈ રીતનું આપણે નામ સ્મરણ, કઈ રીતનું ભજન કરી શકીએ? આપણે કઈ ઠેકાણે આ નિશાન માથે રહીને ભજન કરવું કે શું કરવું? એટલે સંતોએ કીધું છે કે ભાઈ વસન તપાસ, પગલું ભરો વસન તપાસો, રેવો વસન ની માય. પગલું ભરતા તમે સદગુરુનું શરણને પેલા તપાસો અને એમાં તમે રહો. કદાચ એમાં રહેતા જો કર્મ થાય ને તો ભેગા બંધાણેલા છે. એમાં તમારે મૂંઝાવાનું નથી. કર્મ થઈ જાય, તમારું પગલું પડ્યું ને કીડી કસરાણી અને મોક્ષ થાય છે. હવે આપણે કર્મથી પાછું રહેવાનું છે ભાઈ. ધર્મ કઈ રીતે થાય એ જ જોવાનું છે. કર્મથી વટકો એટલે ધર્મ આપણાથી થાય નહીં, પણ વાહે કઈ પણ વધતું હોય ધર્મ રહેતો હોય એવું લાગે. ધર્મ આપણાથી થાય એવું તો મને લાગતું ને મારે નાશ કરવાનું તો થાય ભાઈ. નકર તો આપણે આખી જિંદગી ધર્મ કરતા હોય ને છેલ્લે તો કઈ એકે મેળ ન હોય તો આપણે કેમ નથી?
ઘણા એમ કહે કે ભાઈ આ તો જ્યાં જન્મ નહીં ઓલા જન્મ આપણને પુણ્ય છે, તો હવે આ દેહ હોય તો વાહે પુણ્ય નું કર્મ નું પાપ ઢેગલીઓ લેવા રહેતું કોણ છે કે પેલા મૂકી દેતા છે. આમાં સદગુરુ મહારાજ જો આપણને સમજાવે તો સમજાય એવું છે, નકર સમજાય એવું નથી. નકર પાઠે લીધા કરી ઘણા આખી આખી જિંદગી પાઠું લે ભાઈ તોય આરો નથી આવે, તોય નક્કી પણ ન કરીએ. પોતે ક્યારેક બેઠો બેઠો વિચાર કરતો ભાઈ કે આપણો મનુષ્ય જેવો દેહ છે, તો આપણે આમ દેહમાં જાય તો આપણને એમ લાગતું નથી આપણે મનુષ્ય, તો આપણને મનુષ્ય એવું ન લાગે. આપણે કઈક 84 યોનિના જીવ છે. આપણું કર્મ તમે તપાસમાં જાઓ તો આપણને એવું માણસ જેવું નથી લાગતું. માણસ થવા માટે તો જો એના નિયમ પ્રધાન થાય આપણને કે કર્મ પ્રધાન્ય રાખાય કે જેવા જેવા કર્મ કર્યા એવા જ પ્રધાન. જો કર્મ પ્રધાન્ય જો થાય ભાઈ તો જ આપણને આ મનુષ્ય કર્તવ્ય સમજાય ને સમજાય નહીં. મધુ બાપા ની દયાથી પૂર્ણ એને પામેલો ભાઈ, નકર આપણીથી પોમાય એમ જ નથી. એની જો દયાની કૃપા થઈ જાય તો આ દેહમાં દીવો થઈ જાય ભાઈ, પણ એની કૃપા દયા પાત્ર બની જાય તો થાય, નકર પાત્ર બન્યા સિવાય ન. પેલા તો આપણે એમાં પાત્રતા ન આવે, કારણ કે ગુરુ મહારાજ છે જે નામ સ્મરણ આપ્યું એમાંથી જે કઈ ઉગા હોય તો ને એ જો તમારે સહન શક્તિ ન હોય ફેરવાની તો એ પાત્રતા જ ન બચવું. એટલે કીધું છે કે ભાઈ રામ રસ તો ऐसा है मेरे भाई, जो कोई पिए तो अमर बनी जाए, राम रस ऐसा है मेरे भाई. ठीक है, धरुए पीधा प्रहलादे पीधा पीधा रोहिदास, દાસ કબીરા એ તો ભરી ભરીને પીધા એમ કહી ગયા કે અમુદ્રા ના મુરદાસ. અમુદ્રા મુરદાસ છે કે એવું બોલી કે દાસ કબીરા એ તો ભરી ભરી લીધી કે તોય હજી કે પીવન કિસે આસ કે રામ રસ એસા હે ભાઈ, જો કોઈ કે પીએ તો અમર બની જાય. હવે પણ આ પીએ તો અમર બની જાય, પણ રામ રસ આવું છે એવું નક્કી થાય તો ને ભાઈ. આ દેહ ની અંદર એવી 4 ત્રિકુટી આવી, કેટલી? બ્રહ્મા વિષ્ણુ મય સાથે અને એક પોતે નિરંજન ભગવાનની છે. કારણ કે હવાર દી ઉગે એટલે હવા કરોડ જીવત દાન આપે છે નિરંજન, જીવનું દાન આપે આમ ને હવા કરોડ જીવ એમાં પાછા લઈ કરે છે. હવે એવી 4 ત્રિકુટી છે. એમાં 4 ત્રિકુટીમાં જો સદગુરુ મહારાજ છે એ ખોલી દે તો જેમ છે એમ આ દેહમાં આપણને આત્માના અનુભવ. જ્યાં સુધી આપણે આત્મા ની ગતિ ન આવે ત્યાં સુધી કોઈ દિવસ આપણને સમજાય એવું નથી. આ પવન છે દેખાય છે, નથી દેખાતું. પવન જો આપણને દેખાય તે માનવાનું કે આત્મા આપણને ઓળખાય છે. કારણ કે એક સવાસો તો 14 લોકો દીઠ છે ને આ જે પાછો ઉઠે છે ભાઈ, એક આવે છે ને એક ઉઠે છે. હવે આ બે નું મિલન થાય એમાં સંતોએ કીધું છે કે ભાઈ ઈ કે યારો અગર પર યારો રમતા રામ. હવે એવી જો આપણને કઈક ગુરુ મહારાજ ની દયાથી ગમતી જાય તોય બેડો પાર થઈ જાય. ત્યાં બે શ્વાસ નું મિલન થતા અવાજ કઈ રીતે થાય એની જો આપણને ખબર પડી ગઈ હોય તોય બેડો પાર. સંતો બોલેલા છે ઈ કે કર શ્વાસે શ્વાસે સુમિરણી જપી લે કે અજંપાના જાપ. સતત ઈ જાપ જપી લે, એ જપી લે કે અજંપાના જાપ. એ કે પરમ તત્વ તું ધ્યાન દે એ કે આ સોએ નામ આપવા. કારણ કે આપણો જે આ સિતાર આલીરો છે 5 તત્વ ને 6 સિતાર, સોએ નામ આપવા. એ કે બ્રહ્મ ગાંઠ ને તું રુદિય કરી દે ભાઈ. પછી આ નિજ નામની માળા એ કે નિજ નામની એ કે ફેરેંગા કોઈ દાસ. એ કે આ 84 પાછો એ ભટકે નહીં અને કટે કર્મો. તારા કર્મોના ફાસલામાંથી તું નીકળી જા. નકર કર્મના થપ્પા ને થપ્પા થઈ ગયેલા પડ્યા. પણ હવે જો આ નામને સમજી લે ને તો થપ્પા દબીને માથે આસન થાય એવું છે.
નકર તો પાછું આ હેઠે તો આપણું પાણી ઉયું જાય પાછું સ્વરાજ પાછું જવાનું. એટલે જ આ નામ સ્મરણ આપણે ભક્તિ કરવી પડે કે ભાઈ નામ સ્મરણ શું લેવા કરવું પડે કે પાછું આપણે પાછા મનુષ્ય જો થઈ અને કાંઈક એના નામ સદગુરુનું ને સદગુરુ મહારાજની દયા હોય તો કાંઈક ધર્મનું કામ થાય અને સેવા થાય. મનુષ્યની જે સેવા આપણે થતી હોય ભાઈ તો એ દેખો એકી ધર્મ નથી. મનુષ્યને માણસને ખબર નથી. હજી માણસને જ્યાં સુધી એવું લાગે કે આ ભરતભાઈ છે, આ કનુભાઈ છે, આ રામભાઈ છે, જ્યાં સુધી ત્યાં સુધી ખોટું છે. માણસને એને ખબર ન પડે કે જ્યાં સુધી આ દેવ છે, અમુક ફોળિયું છે 5 તત્વનું, એ દેવ છે એવો જ્યાં સુધી અનુભવ ન થાય ત્યાં સુધી કર્મોમાંથી છૂટાય એવું. ત્યાં સુધી કર્મની ન ખબર પડે કે કર્મ શું કેવા. પણ સામું જોઈએ એટલે ખબર પડી જાય. આ દ્રષ્ટિ થાય એટલે ખબર પડે કે આ આપણે નમીએ કોને? દેવને. કોને નમીએ? માણસને. માણસ તો થાય પછી દેવ. દેવ ગતિ માણસ ત્યાં પછી આવે અને પછી પોતે અનુભવીએ કે ભાઈ હું નમું કોઈ સામાન્ય નથી નમવું, કોઈ દેવને નમવું. દેવને નમવા માયકા આત્મા દેવ છે. પોતે એ જીવ દશા છે, એ જીવ દશા માંથી નીકળી અને દેવ ગતિમાં જાય તો પછી આ જીવનું ભજન કરે. જીવ છે, જીવ માથે સમદ્રષ્ટિ આવે. એને ગુરુ મહારાજ બ્રહ્મ કહેવા નામ છે. બ્રહ્મ તે કહેવાય. બ્રહ્મ દ્રષ્ટિ જ્યાં સુધી આપણી થાય નહીં ત્યાં સુધી બ્રહ્મ ઓળખાતો નથી, ભ્રમ થાય. આપણને હંધાઈમાં ભ્રમ બતાય, બ્રહ્મ નો પોતે આપણે જ અનુભવવાનું છે. પોતે આપણને પોતાને જ ખબર પડે. જે મધુ બાપા કેમ ઘી ખાધું કેમ સ્વાદ આપણને ખબર પડે એમ આપણને જ ખબર. એમ જ્યાં સુધી આપણે એમાં ભમર ગતિ આવી નથી ત્યાં સુધી આત્મા કોઈ દિવસ ઓળખાતો નથી. ભમર ગતિ સસડાટી કરતો ભમરો જાતો હોય ભાઈ, નકર એનો ખોરાક કમળ માથે બેહે એમાં તમે જોઈ લો ઓછું કઈ ખેલું હોય. ભમરો ને કિંગો એક જ સ્વરૂપ ના હેઠા હોય, પણ ઓલાનું કર્મ બીજું, આનું કર્મ. એમ ગુજાર તમામને સત્ય નામનો જ કરવાનો છે. એનું કોઈ નિશાન એક છે તો ખબર પડે તો સદગુરુ શરણ. અને ધ્યાન જો એક લાગે તો ગુરુ. ગુરુ મૂર્તિ કાયમ તેના દ્રષ્ટિમાં રહેતી હોય એનું કામ છે. બાકી ફર્યા કરે એનું કામ નથી. નામ સ્મરણ એટલે રોમે રોમમાં પછી ગીત ગુંજે ભાઈ, એનું નામ જ સત્ય નામના ગુંજા રાખે. એ પોતે થોડોક આવો માણસ ખાલી 10 થી 20 દિવસ એક ધારો પ્રયત્ન કરે ને કોઈ આવું મારે થઈ ગયેલું છે. એટલે હું બોલું 20 થી 22 દિવસમાં આવું મારે થઈ ગયેલું. પણ એ પ્રયત્ન પૂરો હેતથી કરવો પડે. પછી મધુ બાપા કેમ કે ભાઈ આવી ગેરંટી વાળો આવો એક ધર્મ ગેરંટી વાળો નહીં કે 90 દિવસ સુધીમાં આવું તમને થઈ જાય. 90 દિવસ ખાલી તમે મહેનત કરીને એટલે છેલ્લે સુધી ધ્યાન રાખી દે એવું મને લાગે. પણ 90 દિવસ તમારે સતત આમાં ધ્યાન રાખી દેવું પડે. ને આવું મારે જે છેલ્લું છે એ હું કહું તમને, આમાં મારે કઈ ભેળવીને કે વાટીને કઈ કરવાનું નથી. જે મારા આમાં ઉગ્યા ને એ હું તમને કહું. પણ એ આપણે આપણી મહેનત ક્યાંક હોય, આપણો હેત હોય ભાઈ, આ બધું છે ને એને પોપીને હાલે આનું કામ છે. બાકી નકર આમાં 99% આપણે માયામાં લોભાણેલા છે. કોઈ પણ 99%. પછી હાવ બિન સ્વાર્થ ભક્તિ છે ને, બિન સ્વાર્થ. તમારો કોઈ સ્વાર્થ હોવો જ ન જોઈએ. પ્રથમ હું હોય તો આવે જોઈએ. અમારો 5 જણાનું તમે 1 જણા મારું કર્યું ને માલિકાથી જ હોય એવું થાય કે લે આ
પણ એવા તમારા એમાં જો એવા સદગુરુ જાગ્રત હોય તો કહેવાય પ્રભુ આ એટલી અરજ કરાય, કારણ કે આપણને નબળો વિચાર આવે તો આને અરજ કરાય, વાલા મને આ કેમ વિચાર આવે, આવું જો છે ને એમાં જીવન થઈ જાય અને નક્કી, અને પછી ભાઈ આને ભજન યથાર્થ ઈ છે. પછી તો બી આમાં મસ્ત જ હોય, પછી ભલે ને ઓલા કે બજારે આથી વેચાતો ને કૂતરાનું વાહે ટોળું ડાવ ડાવ કરતું હોય તેને કઈ ફરક પડે નહીં. એ પછી સતત એમાં તાર લાગી જાય એ પછી એ વ્યાર મફત નું છે હાવ ભાઈ, ભક્તિ છે ઈ હાવ મફત. અને ત્યાં જ કીધું હોય ને હાવ મફત હોય તો જ કીધું હોય ને કે ભાઈ હાવ હાવ આપણો કઈ સ્વાર્થ વિનાનું કહેવાય. સ્વાર્થ વિનાની વસ્તુ અમૂલક હોય તો એ હાવ મફત હોય તો જ થતું હોય ને, નકર કઈ કિંમત હોય તો એના મૂલ્ય આંકવા પડતા હોય. જે વસ્તુ એવી હોય એનું મૂળ હોય. આ હમે હમું બધું હરખું જ છે. મફત એટલે હાવ ભગત હોય એ જ આને આ વસ્તુને પ્રાપ્ત કરીએ કે મફત. મફતમાં મળે છતાંય માણસ બનીને કોઈ આ કોઈ લઈ શકતું નથી ભાઈ. એ કે મફતમાં મળવા છતાં ન લીધું નામ રામનું, મળવા છતાં ઢોળી નાખ્યું ધૂળમાં, આ જીવતર મળ્યું. મફતમાં રામનું નામ હાવ મફતમાં મળ્યું પણ ધૂળમાં ઢોળ્યું. મૂર્ખે આનો વિચાર પણ ન, મૂર્ખ માણા આનો વિચાર નહીં કરતો કે આ મને હું મળ્યું. પણ આની ગમ કઈ થાય કે જઈએ રામ રસ કી ને રામ એમાં જરાક જો સ્યાદ સખાઈ જાય તો પછી માણસ ગમે એવા વંટોળિયા ચડે એમાંથી ડગતો નથી. કેમ ડગતો નથી? પાકું રામ રસ સાક્ષી. એટલે સંતોએ નામને મહિમા ગાયો, નામની જ કીર્તિ ગવાણી ભાઈ. નામ એવું તમામના હૃદયમાં પડ્યું છે. હવ મહેનત કરો, અને મહેનત કરવાનો અધિકાર બધાને છે ભાઈ. ભગવાનને પ્રાપ્ત કરવાનો, ભગવાનને આનંદ લેવાનો અધિકાર બધાને એક જ હરખો છે. આમાં કોઈ નાનું નથી, કોઈ મોટું, બધા હરખા જ છે. પણ હવે આમાં જેવી જેવી હવની મહેનત, આ મહેનત પ્રમાણે બધું મળે.